अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उपजायाणम् नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्काहारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभो तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्तिप्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। હું છું આત્મા પરમાત્મા હું છું હું છું આનંદનો 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 ધામ હું છું હું છું આત્મા પરમાત્મા હું છું દેહ મારો નહીં હું પણ દેહનો નહીં अशरीरी आनंद घन आत्मा હું છું આત્મા પરમાત્મા હું છું હું છું આનંદનું 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 ધામ હું છું આનંદનું
પરમાત્મા હું છું. મારો જન્મ નહીં, મારું મૃત્યુ નહીં, મારો અજન્મા શાશ્વત સુખી આત્મા, અજન્મા શાશ્વત સુખી હું છું આત્મા, પરમાત્મા હું છું. કોણ કહે હું શરીરધારી, ના ના ના. કોણ કહે હું શરીર સહજાનંદી શુદ્ધ સ્વરૂપી આત્મા, સજા અવિનાશી આનંદ ઘન આત્મા, હું છું આત્મા, પરમાત્મા હું છું. પરમાત્મા હું છું આનંદનું, આનંદનું, આનંદનું ધામ હું છું. આનંદનું, આનંદનું, આનંદનું ધામ હું છું. આત્મા પરમાત્મા હું છું. આત્મા પરમા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આજે 10 લક્ષણી ધર્મનો છેલ્લો દિવસ, 10મું ધર્મ, જેનું નામ છે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ. બ્રહ્મચર્યની વ્યાખ્યા 2 પ્રકારે બતાવી છે. એક તો કાલે આપણે આકિંચન્ય ધર્મ જોયું, તો આકિંચન્ય ધર્મમાં પર પદાર્થને છોડવાની વાત છે. પરથી હટો, પરથી હટો. તો પ્લસમાં શું કરીએ સાહેબ? તો કે સ્વમાં વસો. તો આજનું જે ધર્મ છે એ કે છે બ્રહ્મ નામ આત્મા, આત્મામાં રહો. આત્મામાં એટલે સ્વમાં વસો. પરથી ખસ્યા 9મા પ્રકારનું ધર્મ હતું, 10મા પ્રકારમાં કે છે સ્વમાં વસો. આ ભાવનાઓ 2 લીધી છે ને, એ પણ એ જ કે છે એકત્વ એટલે સ્વમાં વસ, અન્યત્વ એટલે પરથી ખસ. તારું જે છે એને તું સંભાળી લે. એટલે બ્રહ્મચર્ય નામ, બ્રહ્મ નામ આત્મા, અને ચર્ય નામ એમાં ચરવું, એમાં રમવું, એમાં જમવું, એમાં જામી જવું. બસ પોતા સિવાય કંઈ જ નહીં, માત્ર હું એક. આ નિશ્ચય ધર્મની વ્યાખ્યા છે. નિશ્ચય ધર્મ પણ વ્યવહાર ધર્મની પણ એ જની જ વ્યાખ્યા સુંદર છે. અને જૈન દર્શનમાં વ્યવહાર બ્રહ્મચર્યને પણ મહત્વ આપવામાં આવ્યું છે. માટે તો સાધુના 5 મહાવ્રતમાં 4થું વ્રત બ્રહ્મચર્ય વ્રત છે. અને શ્રાવકના 12 વ્રત છે. 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. કુલ 12 વ્રત છે, જે આપણે 20ની સાલમાં તમને બધાને અહીંયા સમજાવ્યા બી હતા. 20ની સાલમાં કે 16ની સાલમાં? 20માં, 16માં ના, 16માં મને એવું લાગે કે 20માં. તો સમજાવ્યા બી હતા. અને પછી ઘણા જણાએ પોતાની શક્તિ અનુસાર
એનું ઉચ્ચારણ પણ કર્યું હતું, પાળવા માટે નિયમ પણ લીધા હતા. તો 5 અણુવ્રત છે પહેલા શ્રાવકના, તો એ સ્થૂલથી છે. સાધુ માટે મહાવ્રત છે પૂર્ણ રૂપે, તમારા માટે સ્થૂલથી છે. તો સ્થૂલ અણુવ્રતમાં ચોથો અણુવ્રત તે બ્રહ્મચર્ય વ્રત છે. સ્થૂલ અણુવ્રતમાં ચોથું વ્રત છે. તો જેને 2 પ્રકારે સાધુ અને શ્રાવકના જીવનમાં આચરણ રૂપ, પાળવા રૂપ આ વ્રતનું અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સાધુ માટે સંપૂર્ણ અને ગ્રસ્ત માટે એટલે શ્રાવક માટે અણુ એટલે દેશથી. ઓલો સર્વ ત્યાગ છે, તમારા માટે દેશથી ત્યાગ છે. પણ ત્યાગ વગરનું જીવન નકામું છે. ત્યાગ હોવો જ જોઈએ, કારણ કે નદીને કિનારાનું બંધન છે. જો નદીને કિનારો ન હોય ને તો રોજ ગામની અંદરમાં બાઢ આવે, રોજ પૂર આવે અને કેટલાને તારાજ કરી દે. એટલે નદીને કિનારાનું બંધન જરૂરી છે. અને હાથી, જંગલી હાથીને કોઈ અંકુશ નથી હોતો, પણ જ્યારે એને પકડી લે છે ત્યારે એને મહાવ્રત દ્વારા અંકુશ હોય છે ઉપર, અને એ અંકુશથી એને વશમાં રાખે છે. એટલે હાથીને જો અંકુશ ન હોય તો હાથી પણ બેફામ તોફાન કરી અને કેટલાના પ્રાણ હરી લે. ઘોડાને પણ લગામ હોય છે, એને લગામનું બંધન છે. હાથીને અંકુશનું બંધન છે. એટલે ઘોડો બરોબર ટાંગામાં જોડાયેલો રહે છે, ઘોડા ગાડીમાં જોડાયેલો રહે છે. કેમ કે માલિકના હાથમાં લગામ છે, એટલે લગામ ખેંચે એ પ્રમાણે ચાલે. અને બળદમાં નાથની લગામ છે. જો આખલા ભરે છે વગર નાથના, કેટલાના પ્રાણ હરે છે. અત્યારે તો આપસમાં લડે છે અને લડતા લડતા સ્કૂટર ઉપર પડી જાય છે, કાર ઉપર પડી જાય છે, યા પડખેથી જતા માણસને પાડી નાખે અને પછી કચડી નાખે છે. આવા તો લગભગ એક્સિડન્ટ થાય છે, કારણ નાથ નથી. જ્યારે બળદ નાથ છે એની પાસે, એટલે માલિક જેમ દોરે એમ ચાલ્યો જાય છે, એટલે નુકસાન નથી કરતો. તો નદી પણ બંધન વગર નુકસાન કરે, હાથી પણ અંકુશ વગર નુકસાન કરે, ઘોડો પણ લગામ વગર નુકસાન કરે, અને બળદ પણ આખલા રૂપે નુકસાન કરે જો નાથ નથી તો પ્રભુ આપણું જીવન તો એનાથી પણ મહાન છે. એટલે અમે કે બંધનમાં નથી માનતા. આજની નવી પેઢી કે મન સાપ તો બધું સાપ છે, અમે બંધનમાં નથી માનતા. આ ચોરીમાં ચડ્યા હતા એ બંધન હતું કે એમ જ હતું? હા, ગોર મહારાજાએ તમારો હસ્ત મેળાપ કરાવ્યો અને તમારો હથ મેળાપની અંદરમાં હાથને બાંધ્યો અને પછી છેડી બાંધી. હા, તમારો છેડો ને લેડીઝનો છેડો. તો આ બંધન હતું કે એમ જ હતું? મુક્ત હતું બંધન. કારણ કે અત્યાર સુધી તમે છૂટા હતા, ગમે તે કન્યાને પકડી શકતા હતા. પણ હવે આજથી તમે જવાબદારીપૂર્વક થઈ ગયા. પંચની સાક્ષીએ, અગ્નિ દેવતાની સાક્ષીએ, સ્વજનોની સાક્ષીએ તમે આજે બંધનથી જોડાયા છો. હવે તમે બીજા તરફ ક્યારે પણ ખોટી નજર નહીં કરશો. અને અગર થઈ ગઈ ને તો ચર્ચાનો વિષય થશે. ભાઈ, જવાબદારી છે. કારણ કે જૈન દર્શનમાં સ્વયં તીર્થંકર દેવ પાછા નહોતા આવવાના, સંસાર છોડીને કદી પાછા નહોતા ફરવાના. છતાં પણ જ્યારે સંયમ સ્વીકારે છે ત્યારે કરેમી બંતે સૂત્ર બોલી અને પચખાણ કરે છે. કેમ? જૈન દર્શનમાં પચખાણનું બહુ જ મહત્વ છે. કે અમે ખાતા જ નથી, પછી છે ના પચખાણ. હા, અરે અમે આ ગોલવડ ચોમાસું હતા, મેં આજ વાત કરી કે જો આપણે જીવનમાં બહુ અલ્પ ચીજની આવશ્યકતા હોય છે, એટલા માટે 14 નિયમ આપણે ત્યાં 12 વ્રતની અંદરમાં 7મા વ્રતમાં 14 નિયમ બતાવ્યા છે. કેટલા દ્રવ્ય ખાવા, કેટલા વસ્ત્ર પહેરવા, કેટલી વખત સ્નાન કરવું, કેટલા ચપ્પલ પહેરવા, આવું બધું ઘણા બધા 14 નિયમમાં છે નિયમ. તો એ તમે જો બંધનમાં આવી જાઓ તો તમને એટલો જ દોષ લાગે. બાકી દુનિયામાં તો હજારો ચીજો છે, હજારો નહીં લાખો કરોડો છે. તમારી ખુલ્લું છે તો તમને રાવડી ચડ્યા કરે છે. પછી દ્રષ્ટાંત આપ્યું મેં કે જેમ તમે ભાડાના મકાનમાં રહેતા હો અને ભાડાના મકાન તમારી પાસે ચાવી હોય એની, તમે રહેવા ન જતા હો, સુવા પણ ન જતા હો, પણ જ્યાં સુધી તમે ભાડા ચિઠ્ઠી રદ નથી કરાવી ત્યાં સુધી તમને ભાડું ભરવું પડે કે નહીં? નથી રહેતા ને? હું રહેતો જ નથી, ચાવી આપી છે મને પાછી,
તો કે ના, ચાવી તો નથી આપી. તો ચાવી સોંપો, યા ભાડું ભરો 6 મહિનાનું. તમે 6 મહિનાથી તમે તમારી પાસે ચાવી રાખી બેઠા છો, તો એનો મતલબ હું તો એમ જ સમજુ ને કે મારા મકાનને તમે વાપરો છો. તો કે અમે એકે દિવસ વાપર્યો નથી, છતાં ભાડું ભરવું પડે છે. એમ જ્ઞાની કહે છે કે જેમ ભાડા ચિઠ્ઠી રદ ન કરીએ, વાપરીએ ભલે નહીં ને. તો મેં આ વાત કરી તો એક ભાઈ આવું જ કરતા હતા. કોકનું મકાન પડાવીને બેઠા હતા, ભાડું ભરતા નહોતા, ચાવી લઈને બેઠા હતા. બધા એની સામે જોવા લાગ્યા. જોયું, આજે મારા સાહેબ તને કીધું છે, તને કીધું છે, મને ખબર જ નથી. એટલે હું ઘણી વખત વ્યાખ્યાન કરવા બેસું ને, ત્યાં બી સંપ્રદાયમાં પહેલાં કહી દઉં, જો આ તો સમષ્ટિગત વાત છે. કોઈને બંધ ટોપી આવી જાય માથા ઉપર તો માની નહીં લેતા. હું તો તમને ઓળખતી નથી, નવું ગામ નવા લોકો. અમારો તો આ વ્યવસાય છે કે આવીએ એટલે તમે સાંભળવા બેસો ને અમને બોલવાનું. હવે એમાં કોઈ પણ પોઈન્ટ તમને બંધ બેસતું આવે તો માની નહીં લેતા કે મારા સાહેબ મને સંભળાવતા હતા. નહીં, અહીંયા સમષ્ટિગત વાત ચાલે છે. કોઈ વ્યક્તિગત ઉપર કોઈ આક્ષેપબાજી નથી. પણ ઓલાએ પકડી લીધું એટલે એણે ન પકડ્યું, પણ લોકો જે બેઠા હતા, જો મારા સાહેબ આજે તને કીધું, તું ચાવી નથી સોંપતો ને અને ભાડું પણ નથી ભરતો. પછી મારી પાસે બપોરના આવ્યા એ ભાઈ ગોલવડમાં. તો કે મારા સાહેબ આજ મેરા નામ આ ગયા. બધા મારવાડી ને ત્યાં. તો ક્यों क्या हुआ? तो कि मैं ही करता हूँ ऐसा, चाबी नहीं देता हूँ और भाड़ा भी नहीं. मैं देखो, मैं तो आपको पहचानती भी नहीं थी. अभी 4 दिन पहले तो प्रवेश किया था. मैंने आपको नजरों में रख करके ये बोध नहीं दिया है, तो कि मुझे मालूम है, इसलिए मुझे बुरा नहीं लगा है. लेकिन लोग ये समझते हैं कि आज महाराज साहब ने तुझे कहा तो फिर दे दो, चाबी दे दो, क्यों पड़ा के रखी है. तो કહેવાનું તાત્પર્ય, ચાવી સોંપી દીધી, આપણે છૂટા. એમ અહીંયા જેટલા નિયમ લઈ લીધા, આપણે છૂટા. બસ જેટલું આપણને રોજનું આવશ્યક છે એટલા સાથે બંધાયેલા, બાકી બધું આપણા માટે વોસી રે. આ બહુ જરૂરી છે. કારણ કે પરમ કૃપાળુ દેવે 131 નંબરના પત્રમાં લખ્યું છે કે એવું નથી કે સમ્યક દર્શન થાય પછી અમે વ્રત તપ જપ કરશું, પછી બધું કરશું. તો એમાં લખ્યું એમણે કે હા, નિશ્ચયની દ્રષ્ટિએ સુપચખાણ ને દુપચખાણ છે. એ ભગવતી સૂત્રમાં બંને વાત કરી છે. ભગવતી સૂત્રની શાખ આપીને વાત કરી તો કે બંને વાત છે, સુપચખાણ અને દુપચખાણ. એ કોના માટે? તો કે જ્ઞાની માટે છે. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને બધું શું છે, અજ્ઞાનીને બધું કુ છે. પણ એનો મતલબ એ નથી, સાહેબ લખે છે, એનો મતલબ એ નથી કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય, ત્યાં સુધી વ્રત તપ કરવા જ નહીં અને પચખાણ લેવા જ નહીં. તું છે ને અત્યારે જે મનુષ્ય પર્યાયને પામ્યો છે અને અહીં દેવગુરુ શાસ્ત્ર સુધી તું જે પહોંચ્યો છે, એનું કારણ કોણ છે? અજ્ઞાન દશામાં કરેલા વ્રત તપ જપ છે. અહીં સુધી પહોંચાડ્યા છે. થોડું સમ્યક દર્શન હતું આપણી પાસે, છતાં આપણને અત્યારે આ જે જોગ બન્યો છે ને, એ જોગ મફતમાં નથી બન્યો. ખૂબ વ્રત તપ જપ કર્યા છે, દેવગુરુ શાસ્ત્રની આરાધના કરી છે. અજ્ઞાન દશા તો અજ્ઞાન દશા, ભાવ તો આપણા છે ને, તો એનું આ ફળ મળ્યું છે. એટલે પરમ કૃપાળુ દેવ આપણને નિયમમાં જોડવા માંગે છે. જોજો, મોક્ષ માળામાં એક પાઠ છે પ્રત્યાખ્યાન, પચખાણ, અને એ બહુ વિસ્તૃત અને સુંદર રીતે પ્રભુએ બતાવ્યું છે. જો કોઈ આવીને મને પૂછે ને કે તમારામાં તો પચખાણ નહીં ને, મેં તો કોણે કીધું નથી પચખાણ? પચખાણ છે, પ્રતિક્રમણ છે, સામાયિક છે, પણ કરવાની રીત જુદી હોય. પણ નથી એમ નથી ભાઈ. પછી પાઠ બતાવું, કાઢીને આખો વંચાવીને બતાવું, જુઓ શું લખ્યું છે અમારા મહાત્માએ. તો કે હા રે, તમારામાં પચખાણ છે. હા તો છે. લોકો કોઈ કહેતા હોય કે અમારે નહીં કરવાનું કાંઈ, અમારે મજા. આમ લોકો હોય. અમારે એક સાધ્વીજી મળ્યા હતા મને માંડલમાં, અમારું ચોમાસું 17માં હતું ને, તમે આવ્યા હતા આપણી પાસે સાહેબજીને મળવા, વચનામૃત લઈ ગયા. તો એ ગયા હશે એક આશ્રમમાં, તો ત્યાંની બેનો ઘેરી વરી એમને, શું કે આખો દિવસ તમે લોકો ક્રિયાઓ કરો છો, આ બધું ખોટું કરો છો, મૂકી દો આ બધું, કરો આત્માનું. એટલે ઓલા સાધ્વીજી મને જ્યારે ચોમાસું ભેગા હતા, મને કે મને આનંદગંજ સાહેબના સ્તવન સમજવા છે. મેં તો આવજો. એ સમજવા આવ્યા અને પછી પરમ કૃપાળુ દેવની વાત કાઢી એમણે કે આત્મસિદ્ધિજીના અર્થ સમજાવશો?
મેં તો મારી શક્તિ પ્રમાણે જરૂર સમજાવીશ, મને જેટલું સમજાયું છે. તો ત્યારે પછી જેમ એકદમ નજીક આવી ગયા અને એકદમ નિકટમાં થઈ ગયા ને, એટલે મને કે તમે પરમ કૃપાળુ દેવનું આરાધન, વાંચન, ચિંતન કરો છો, પણ એ લોકો તો એમ કહે છે કે આ બધું છોડી દેવાનું, કે તમે તો બધું કરો છો, હું જોઉં છું કે. અરે મેં કીધું અમારા ગુરુએ ક્યાં છોડવાની વાત જ નથી કરી, સમજીને કરવાની વાત કરી છે. તો એમણે આશ્રમનું નામ આપ્યું. ત્યાંના બહેનો તો મને ઘેરી વર્યા કે તમે લોકો આ બધું ખોટું કરો છો, આખો દિવસ ક્રિયાકાંડમાં પડ્યા છો, આ બધું રોંગ છે. મેં કીધું નહીં, જુઓ. પછી મેં એને પત્ર બતાવ્યું કે જુઓ, નિશ્ચય સહિતનું દ્રવ્ય સંયમ પણ કાર્યકારી છે. 708 નંબરનો પત્ર છે કે 807 નંબરનો પત્ર છે, જેમાં વંચાવ્યું મેં કે જુઓ, જ્ઞાની કદી અશુભમાં લઈ જવા માંગે જ નહીં. વખતે જીવ ભૂલ કરતો હોય, અહંકાર આવતો હોય તો કદાચ થોડા વઢે કે શું આખો દિવસ લઈને બેઠું છે, બાંધું મોઢું, બાંધું મોઢું, બાંધું મોઢું. તો એ મોઢું છોડવા માટે નથી કહેતા, અહંકાર હટાવવા માટે વાત. જ્ઞાની અહંકારથી હટાવે છે, જ્ઞાની વ્રત તપ જપથી હટાવવાની વાત જ નથી કરતા. હમણાં આ વર્ષે પાછો મને ફોન આવ્યો કે મારા શ્રી દેવન વચનામૃત પણ વાંચીએ છીએ અને એક પતિ પત્ની મુંબઈથી આવે છે, અમે જે ઉપાશ્રયમાં છીએ ત્યાં જે ઉતરેલા છે અને અમે રોજ પરમ કૃપાળુ દેવની વાતને સાંભળી રહ્યા છીએ. મને બહુ ખુશીની વાત છે. વચનામૃત, હા, બહુ સારી વાત છે. એટલે કહેવાનું તાત્પર્ય ખબર નહીં ક્યારે કયો જીવ ગુલાટ ખાઈ અને સતના માર્ગે આવી જાય, પણ આપણે એમાં ક્યારેક નિમિત્ત ન બની જઈએ, એ ધ્યાન રાખજો. શું તમે બધું ખોટું કરો છો? કાંઈ જ ખોટું નથી. નેગેટિવ વાત ક્યારે કરવાની જ્ઞાની કરતા જ નથી. એ કહે છે સમજો, સમજીને કરો. એટલે પરમ કૃપાળુ દેવે પણ મુનિને ભલામણ કરી હતી. લોક રૂઢિ પ્રમાણે કોઈ કાંઈ વ્રત તપ કરતું હોય તો એનો નિષેધ નહીં કરતા કે તમે આ ખોટું કરો છો, એમાં તમે આત્માને ઉમેરી દો. બસ આટલી જ વાત કરજો કે જેથી એ જીવ સામાયિક વ્રતમાં પોતાના સ્વરૂપનું ચિંતન કરે. આનું નામ છે ભાઈ જ્ઞાનીઓનો બોધ. એટલે બાહ્ય બ્રહ્મચર્ય પણ જરૂરી છે, નિયમ સહિતનું જીવન બહુ જરૂરી છે. જો એને આપણે બંધનમાં નહીં રાખશું આ આત્માને, તો અનાદિકાલથી એ તો બેફામ ચાલ્યો છે. જે મળ્યું એ ખાધું છે, જ્યાં મળ્યું એ ખાધું છે, એ પહેર્યું છે, એ સૂંઘ્યું છે, એ બધું એના માટે છૂટું. હા, પણ જ્ઞાની કહે છે સંયમિત બનજે. અને બ્રહ્મચર્ય એટલે માત્ર એક વિશેષ પ્રક્રિયા નહીં, માત્ર એક જ પ્રક્રિયાનો નિયમ નથી. આચાર્ય ભગવંતે તો 5 ઇન્દ્રિયના બ્રહ્મચર્યની વાત કરી છે. કારણ કે 5 ઇન્દ્રિય જીવને બેફામ છે, જીવને બહેકાવે છે. એટલે સ્પર્શ સંબંધીનું બ્રહ્મચર્ય માત્ર નહીં, રસના સંબંધીનું બ્રહ્મચર્ય, જ્ઞાનેન્દ્રિય સંબંધીનું બ્રહ્મચર્ય, સ્પર્શનેન્દ્રિય સંબંધીનું બ્રહ્મચર્ય, પછી ચક્ષુરેન્દ્રિય સંબંધીનું બ્રહ્મચર્ય અને કર્ણેન્દ્રિય સંબંધીનું. શું સાંભળવું, કેવું સાંભળવું. જો અત્યારે ચાલી રહ્યું છે ને, આપણી આખી ભારતની જે સંસ્કૃતિ હતી એની આ લોકોએ ધજિયા ઉડાડી દીધી. એક ટીવી, એક વીસીઆર અને એક મોબાઈલ, એમાં અશ્લીલ ચિત્રો, અશ્લીલ સંગીત, અશ્લીલ માદક બધું વાતાવરણ. એમાં આજે લોકો રેસ્ટોરન્ટની અંદરમાં કેટલા નબીરાઓ પૈસાવાળાના ઘરના પકડાય છે, કેટલું નુકસાન પોતાના આત્માને કરે છે. આખી ભારતની જે યોગ પ્રધાન ધરતી હતી, ત્યાગ પ્રધાન ધરતી હતી, એના બદલે પશ્ચિમની હવામાં અત્યારે ભારતની ધરતી ભોગ પ્રધાન થઈ ગઈ છે. ભોગ પ્રધાન. જ્યાં જુઓ ત્યાં ખાવાની વાત, જ્યાં જુઓ ત્યાં ભોગવવાની વાત, જ્યાં જુઓ ત્યાં અવળચંડાઈની વાત છે. પણ મહાપુરુષો આપણા ધરતીના વિજય શેઠ ને વિજય શેઠાણી મોક્ષગામી જીવો હતા. બંને પચખાણ લઈને બેઠા હતા. ગુરુ મહારાજના વ્યાખ્યાનની અંદરમાં કુંવારા હતા અને ગયા હતા. તો ગુરુદેવે બ્રહ્મચર્યનો મહિમા કર્યો. તો વિજય શેઠે પચખાણ લઈ લીધા કે મારે સુદ પક્ષની અંદરમાં 15 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળવું. હવે વિજયાબેન જે શેઠાણી તો પછી બન્યા, કુંવારિયા હતા, ગુરુ મહારાજના એમને પણ વ્યાખ્યાનની અંદરમાં જવાનું થયું. અને ગુરુ મહારાજે જ્યારે મહિમા સમજાવ્યો તો એમણે નિયમ લઈ લીધો
કે વદ પક્ષની અંદરમાં મારે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. હવે જોગાનું જો એવું થયું કે બંનેના સગપણ થયા. સગપણ થયા પછી બંનેના લગ્ન થયા. કચ્છની ધરતીના આ તેજસ્વી તારલા લગ્ન થયા. અને લગ્ન થતાં જ પ્રથમ રાત્રિએ વિજયા શેઠાણી સજી ધજી અને પોતાના પતિ પાસે આવ્યા. ત્યારે વિજય શેઠ કે છે, દેવી તમે આવ્યા, ભલે આવ્યા, પણ મારો નિયમ છે 15 દિવસ સુધી, શુક્લ પક્ષ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી હું તમને હાથ લગાવીશ નહીં. માટે આપ તમારી શૈયામાં સૂવો, હું મારી શૈયામાં સૂઈશ. આશ્ચર્યચકિત થઈ ગયા. મોઢું જરાક પડી ગયું વિજયા શેઠાણીનું. તો કે કેમ ખોટું લાગ્યું તમને? મારો નિયમ તમને પસંદ ના આવ્યો? 15 દિવસ પૂરા થઈ જશે. તો કે નહીં સ્વામીનાથ, એવી વાત નથી, એવી વાત નથી. આપ બીજા લગ્ન કરી લ્યો, કારણ કે હવે હું તમારા કામની નથી. 15 દિવસ તમારા પ્રત્યાખ્યાન છે તો 15 દિવસ મારા પ્રત્યાખ્યાન છે. વદ પક્ષ મેં નિયમ લઈ લીધો છે કે વદ પક્ષમાં મારે બ્રહ્મચર્ય પાળવું. વિજય શેઠ ખુશીથી કે છે, બહુ સારું, બહુ સારું. કૂવામાં પડવાથી બચી ગયા આપણે. પણ લોક દેખાવે આપણે પતિ પત્ની તરીકે રહેશું, દીક્ષા નહીં લેશું. દીક્ષા તો ત્યારે લેશું જ્યારે જગમાં જાહેર થઈ જશે ત્યારે. ત્યાં સુધી આપણે તલવારની ધારે, ખાંડાની ધારે આપણે આ વ્રતને પાળશું. અને આ રીતે એમણે પોતાનું જીવન યાપન કરતા શરૂ થઈ ગયા. સાસુજી ઘણી રાહ જોતા હતા કે ઘરે પારણિયું બંધાય, પોતરાને રમાડું, પણ અહીં તો બને. બ્રહ્મચર્ય વ્રતના આરાધક થઈ અને પોતાનું જીવન યાપન કરતા હતા. વિમલ કેવલી ત્યારે વિચરતા હતા તો ધર્મ જીનદાસ નામે શ્રાવકે કીધું એમને કે ગુરુદેવ, મારે 84,000 સાધુઓને ગૌચરી વરાવી છે, એમને મારે પડી લાવવા છે. ત્યારે ભગવાને કીધું, અસુજતો આહાર સાધુને કલ્પે નહીં. તમે એમને ભોજન બનાવીને ખવડાવી શકો નહીં. કેમ? એ તો પરગહન કરવા જાય અને જ્યાં સૂજતો જે આહાર મળે એ લે. તમે સ્પેશિયલ બનાવો એ સાધુને કલ્પે નહીં. પણ મારે લાભ લેવો છે તો. ત્યારે વિમલ કેવલીના મુખે આવ્યું, 84,000 સાધુઓને આહાર દેવાનો જે લાભ છે, જાઓ કચ્છમાં એક દંપતી ગુપ્ત રીતે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે, એ બંનેની સેવા કરો. એટલે એમને તમે આહાર આપો, એમને તમે પ્રદક્ષિણા આપો, એમને તમને દક્ષિણા આપો, તો તમને જેટલા સાધુને આહાર આપવાનું પુણ્ય છે એ પુણ્ય તમને ત્યાં પ્રાપ્ત થશે. એટલે જિનદાસ શ્રાવક પોતાની નગરીથી આવ્યા, ચંપાપુરીથી, અને આવીને કચ્છની ધરતી ઉપર વિજય શેઠ અને વિજય શેઠાણીને પડી લાવ્યા, આહાર કરાવ્યો. ત્યારે મા બાપને ખબર પડી કે ઓહો, મારો દીકરો અને પુત્ર વધુ આવું અડગ વ્રત પાડી રહ્યા છે. બસ જે દિવસે ખબર પડી, રજા લીધી. માતા પિતાજી, હવે અમે મુનિ બનશું. આટલા દિવસ સુધી અમે ઘર ગ્રસ્તીમાં રહીને અમારું જીવન યાપન કર્યું છે, હવે આપ અમને રાજી ખુશી રજા આપો. અને વિજય શેઠ ઘરથી નીકળ્યા, શેઠાણી પણ નીકળ્યા, અને બંને જણાએ સંયમ સ્વીકારી અને પોતાના આત્માના કલ્યાણના માર્ગે ચાલ્યા. જગ પ્રસિદ્ધ આ કચ્છના તેજસ્વી તારલા કે આ રીતે એમણે વ્રતની આરાધના કરી. લગ્ન કર્યા પછી પણ એમણે આ વ્રત કીધું શેઠાણીએ બીજા કરી લો, પણ નહીં, બસ મારા જીવનમાં જે હતું એ થઈ ગયું. ઓર મને વિશેષ આરાધના કરવાનો અવસર આવ્યો છે. હજુ થોડા વખત પહેલાંની એક હું તમને વાત કરું, સત્ય ઘટના છે ગુજરાતની. 2 સગા ભાઈ, અને બંને ભાઈઓનો પ્રેમ રામ લક્ષ્મણ જેવો. દેરાણી જેઠાણીનો પ્રેમ પણ બંનેનો કૌશલ્યા અને સુમિત્રા જેવો. એમાં નાના ભાઈ એકાએક ગુજરી ગયો, એનું મૃત્યુ થઈ ગયું. ઘરમાં સોપો પડી ગયો. મોટા ભાઈને બહુ આઘાત લાગ્યો કે મારી જોડી તૂટી ગઈ. બહુ સંપત્તિ રહેતા હતા,
બધો ધંધો વગેરે વગેરે ભેગો ચાલતો હતો. પોતાની પત્નીને કીધું, કારણ કે એ લેડી નાના ભાઈની પત્નીને એણે પૂછ્યું, બીજા લગ્ન કરવા છે કે હોતા હશે મોટા ભાઈ, જેની સાથે ફેરા ફર્યા એ ફર્યા, હવે બીજો કોઈ મારા જીવનમાં પુરુષ આવે જ નહીં, એ વાત જ આપ નહીં કરતા, મારે આપની દીકરી બનીને રહેવું છે. ઠીક છે. મોટા ભાઈએ પોતાની પત્નીને કીધું, જો આપણી ઉર્વી અત્યારે હવે એકલી પડી ગઈ છે, એને ક્યારે પણ ઉમેશની યાદ ન આવવી જોઈએ, એના આંખમાં ઉમેશની યાદના આંસુ ન આવવા જોઈએ. એના માટે તારે અને મારે, આ સત્ય ઘટના છે, તારે અને મારે જીવન બદલાવ કરવો પડશે. તો કે તૈયાર છું પતિદેવ, આપ જે કહેશો તે. તો બીજા માટે પણ જીવ કેવો ત્યાગ કરી શકે છે. તો કે હવેથી તારે શણગાર સજવાના નથી. ઉર્વી શણગાર ન સજે એટલા માટે તને પણ શણગાર સજવાના નથી. સિમ્પલ વસ્ત્રમાં આવી જા અને આપણે અખંડ બ્રહ્મચર્યની સાધના કરશું. ઉર્વી અને તમે બંને બેડરૂમમાં સૂજો અને હું અહીંથી આપણી ફેક્ટરીએ વયો જઈશ રોજ સાંજના, અને ત્યાં આખી રાત વિતાવી અને સવારે હું પાછો ઘરે આવીશ. પણ તમે લોકો બંને બહેનોની જેમ રહેજો. જેઠાણી હતી ભાઈ, કોકના ઘરની એ કન્યા હતી, પણ જુઓ ભોગ આપવા માટેની તૈયારી બતાવી. નહીં તો કહી શકતી હતી પતિને, એનો વર મરી ગયો એમાં મારે શું. પણ નહીં, આપણા ઘરે આવેલી કન્યાના પરિણામ ગંદા ન થવા જોઈએ, એને ક્યાંય પણ વિયોગનું દુઃખ ન લાગવું જોઈએ, એ નવા આર્ત ધ્યાનના કર્મ ન બાંધે. એટલા માટે હું પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ. દિવસો વીતતા ચાલ્યા. આ ભાઈ સાહેબનો દોસ્ત ઘરે મળવા આવ્યો તો એને ઘરનું વાતાવરણ જોયું. એકદમ સિમ્પલ વાતાવરણ હતું, કોઈ ફર્નિચર નહીં, કોઈ એવા સાહિત્યના કોઈ ફોટા નહીં એવા. તો એને એમ લાગ્યું કે કંઈક આનો ધંધો કંઈક ચોપડ થઈ ગયો લાગે છે, એટલે સિમ્પલ વેની અંદરમાં જીવી રહ્યો છે. ભોજનમાં પણ બધાએ સિમ્પલ ખાધું. મહેમાન હતા તો એને મિષ્ટાન ખવડાવ્યું. સાંજ પડી, ચૂપચાપ મોટાભાઈ નીકળી ગયા ઘરમાંથી. એણે કીધું બેડરૂમમાં તું સૂઈ જજે. તો કે તું ક્યાં જાય છે કે હું સવારે મળીશ તને. સવાર પડી, પાછો આવ્યો ફેક્ટરીથી. બંને નાસ્તો કરવા બેઠા. મિત્રના મનમાં ચાલે છે કે આ મારા દોસ્તને કંઈ ખોટ ગઈ લાગે છે, અને ખોટ જવાના કારણે એ ડબલ પાડીમાં કામ કરતો લાગે છે. દિવસે તો ફેક્ટરીએ ગયો, પણ રાતે પણ ફેક્ટરીમાં કામ કરતો લાગે છે, કારણ એને કંઈ ખોટ ગઈ લાગે છે ભાઈ ગુજરી ગયા પછી. 12 મહિને આવ્યો તો દોસ્ત. નાસ્તો કરતા કરતા આ આવેલા દોસ્તે કીધું, ભાઈ તે મારાથી આટલો વેરો રાખ્યો, આપણે જીગરી દોસ્ત છીએ, તું મને કહી નહોતો શકતો કે તને આટલી ખોટ ગઈ છે? તો મને ક્યાં ખોટ હતી? હું તને 5-50 લાખ જે પણ ખપતા હતા હું તને આપી દેત. તે મને કેમ જણાવ્યું નહીં કે તને આટલું સિમ્પલ જીવન જીવવું પડે છે? ત્યારે ઓલાએ કીધું, એવું નથી. તો શું છે? તો ત્યારે એણે માંડીને વાત કરી કે મારો ભાઈ જ્યારથી ગુજરી ગયો, મારી આ દીકરી જેવી નાના ભાઈની પત્ની, એને ક્યાંય ઉમેશની યાદ ના આવે, ક્યાંય એને રોવાનો અવસર ના આવે, એ સદા પ્રસન્ન રહે. એટલા માટે અમે અમારું જીવન સાત્વિક બનાવી નાખ્યું છે, સાદું બનાવી નાખ્યું છે. અમે અમારા જીવનના મોજ શોખ તમામ, કારણ કે બ્રહ્મચર્ય પડાવવું છે ને, બ્રહ્મચર્ય પડાવવા માટે 9 વાર છે. પરમ કૃપાળુ દેવના મોક્ષમાળાની અંદરમાં, કારણ કે વ્રત લેવું જુદી વાત છે અને વ્રતને પાછું એકદમ નિર્દોષ રાખવું એ જુદી વાત છે. એટલે જેમણે આ વ્રત સ્વીકારી લીધું હોય ને, એને પછી અશ્લીલ ફોટા પણ ન જોવાય, એને અશ્લીલ પિક્ચર પણ ન જોવાય, એને અશ્લીલ ગાના પણ ન સંભળાય. કારણ કે 5 ઇન્દ્રિયનો વિષય પૂરો પાડે ને તો એના પરિણામોની અંદરમાં નિર્મલતા રહે, શુદ્ધતા રહે. નહીતર ક્યાંક ને ક્યાંક
મન વચન કાયા 3 પ્રકારે પાળવાની વાત છે ને. અને પાછી 9 કોટીએ મનથી કરવું કરાવવું અનુમોદવું, વચનથી કરવું કરાવવું અનુમોદવું અને કાયાથી કરવું કરાવવું અનુમોદવું. આ 9 કોટીએ પચખાણ છે. એની શુદ્ધતા માટે આ બધી ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવો પડે. એ 9 બ્રહ્મની વાડ છે ને, એ વાંચજો. એની અંદરમાં બધું લખેલું છે પરમ કૃપાળુ દેવે કે બ્રહ્મચર્યને સક્ષમ કરવા માટે. જો ખેતરમાં ઘાસ ઉગે હોય ત્યાં સુધી વાડની જરૂર ન હોય, ચાલે, ઢોરાવીને ખાઈ જાય. પણ જ્યારે પાક નાખે છે ને ત્યારે એ પાકને બચાવવા માટે, રક્ષણ માટે વાડની જરૂર પડે છે. અને વાડ હોય તો હરાયા ઢોર ખેતરમાં આવતા નથી અને નુકસાન પહોંચાડતા નથી. એટલા માટે જેમ ધાનની સંભાળ માટે વાડની આવશ્યકતા છે, એમનું નામ છે નવવાડ. કે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. અરે બ્રહ્મચર્યની ક્યાં વાત કરો છો? ખાલી એક સામાન્ય નિયમ લીધું હોય ને કે મારે હોટેલમાં જવું નહીં, તો કે તું તો નથી ખાતો, મારી સાથે ચાલ. નો સાથે જવાથી ક્યારેક ને ક્યારેક પરિણામ બદલી જાય. એટલા માટે જે વસ્તુ આપણને નથી લેવી એ વસ્તુ તરફ દ્રષ્ટિ જ નહીં કરવાની, એવી જ્ઞાનીઓની ભલામણ છે. એટલે એણે દોસ્તને કીધું, ભાઈ મારું બધું બરોબર ચાલે છે, બધું બરોબર ચાલે છે, પરમાત્માની કૃપા છે, ક્યાંય ખોટ નથી ગઈ. પણ મેં જે મારું, કેમ કે તારું જીવન, તારા કપડાં તું કેટલો શોખીન હતો, હાથમાં ગળી હોય, ગળામાં ચેન હોય, આવી સુંદર મજાની હીરાની વીંટીઓ, એ બધું ક્યાં ગયું તારું? તો કે બધું રાખી દીધું છે, બધું દાનમાં જશે. કેમ કે મેં મારા જીવનના શોખ બધા છોડી દીધા છે મારી ઉર્મી માટે. એ ઉર્વીને ક્યાંય મારા ભાઈની યાદ ન આવવી જોઈએ. એટલે અમે બંને જણાએ, પતિ પત્નીએ નિર્ણય કર્યો તો આપણે એવો કોઈ શ્રૃંગાર નહીં કરશું કે જેથી ઉર્વીને ઓછું આવે. અત્યારની આ સત્ય ઘટના છે અને એ સુરતનું દ્રષ્ટાંત છે. સુરતની અંદરમાં આવી રીતે મોટા ભાઈએ પોતાના ભાઈની પત્નીને સાચવવા માટે આવા આકરા નિયમો પોતે તો સ્વીકાર કર્યા, પણ પત્ની પાસેથી પણ સ્વીકાર કરાવ્યા. આનું નામ છે બ્રહ્મચર્યનું પાલન. અને બ્રહ્મચર્યને પાળવા માટેની આટલી બધી વ્યવસ્થા બંને જણાએ કરી. અત્યારે આખી ભારતની સંસ્કૃતિ ઓપન થિયેટર થઈ ગઈ છે, ઓપન થિયેટર. અને એમાં ભાઈઓ કપડાં પહેરે છે અહીંયા સુધીના, આખા જબા પહેરે. અને લેડીસો કેવા પહેરે? સ્લીવલેસ. સ્લીવલેસ. હવે જેને ઢાંકવાનું છે એને ખુલ્લા. ખબર છે, આ ઘૂંઘટ પ્રથા હતી, આપણી ઘૂંઘટ પ્રથા. એ ઘૂંઘટ પ્રથામાં મેન તો શીલના રક્ષણની વાત હતી. દીકરી બારે જઈ ન શકે રાતના એકલી, કારણ કે વડીલો, ગુજરાતમાં છાણી ગામ, રાધનપુર ગામ એવા છે, જૈનીઓના ખાં. તિથિના દિવસે કોઈ થેલી લઈ અને શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં જઈ ન શકે. તરત દાદાઓ બેઠા હોય ને, ક્યાં ચાલ્યા થેલી લઈને? આજે થેલી છે નહીં? તો કે કાકા જરાક શાક લેવા. ભાન છે કે નહીં? તું જૈન છો કે અજૈન છો? આજે 14 છે, આજે અષ્ટમી છે, આજે તે શાક લેવા જવાતું હશે? એવા વઢે. અને 14નો કે 8મનો કે પાંખીનો દિવસ હોય ને, તો ઓટલા ઉપર બેસીને, ત્યારે તો ઓટલા ઉપર બ્રશ કરતા ને, તો ઓટલા ઉપર બેસીને બ્રશ થાય નહીં. હવે તમારા બેસ વોશિન આવી ગયા. ઓટલા ઉપર બેસીને બ્રશ થાય નહીં. કેમ કે કોક વડીલ જોઈ જશે તો ટોક્યા વિના રહેશે નહીં. એટલે કે નૌકારસી પણ તારાથી નથી થતી. સવારના પોરમાં આ દાંતણ કરવા બેઠો છે, રાખ તો મર્યાદા રાખ. આ વડીલોની આમન્ય હતી અને આ વડીલોનું માન રાખતા હતા. અત્યારે તો સગા દાદાનું માન રહે એવું નથી રહ્યું. વિનય ચૂકાયો, વિવેક ચૂકાયો, મર્યાદાઓ ગઈ. હવે કોની પાસે આ રાડ પાડી? આ તો જરાક અવસર આવ્યો તો કહેવાનું આવ્યું. બાકી એક ઇંગ્લિશ મીડિયમ, એક પાશ્ચાત્ય સંસ્કૃતિનું જીવન, એટલે આખી ભારતની ધરતીની જે યોગ ભૂમિની વાત હતી, બધી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. કોઈ વાતમાં માલ જ નથી રહ્યું. કોઈ વાતમાં 12 વાગે આવે તો એ દીકરીને બાપે ન પૂછી શકે કે બેટા અત્યારે ક્યાં ગઈ હતી. પપ્પા તમારે મારા જીવનમાં દખલ નહીં કરવાની. ભલે
પાપા નથી કરી શકતા, મમ્મી નથી કરી શકતી, કારણ કે એવી સ્વતંત્રતા નહીં, સ્વચ્છંદતા જીવોમાં આવી ગઈ છે. એનું નામ કળિયુગ છે. કળિયુગના માથે કોઈ શેરા ન હોય અને કળિયુગના પાછળ કોઈ પૂંછડા ન હોય, પણ વિનય અને વિવેક ચૂકાયા, મર્યાદાઓ ભૂલાઈ ગઈ. અને એટલા માટે આપણે આએ દિન સાંભળવા મળે છે, આજે ત્યાં બલાત્કાર, આજે ત્યાં બલાત્કાર, આજે ત્યાં બલાત્કાર. એટલે બધી બાજુથી ભારતના સંસ્કારોની ધજિયા ઉડી રહી છે. બસ આપણે અહીંયા બેઠા છીએ મુમુક્ષુ, આવા સદગુરુ મળ્યા છે, તો આપણા જીવનમાં આવી કોઈ ભૂલ નથી થતી ને. બસ એને આપણે તપાસીએ અને તપાસીને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. આચાર્ય કુંદકુંદ આચાર્ય દેવે લખ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. અનંત કાળથી કામ ભોગ એટલે 5 ઇન્દ્રિયના વિષયની કથા. કામ એટલે રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય, ભોગ એટલે જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયના જે વિષય છે એમાં શ્રુત સાંભળ્યા પણ છે આ જીવે, પરિચય પણ કર્યો છે લોકોથી વાતોમાં, અને અનુભવ પણ કર્યો છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને, સર્વ જીવોને, અનંતકાળનો જીવ છે ને એટલે સર્વ જીવોને કામ ભોગ બંધનની કથા, પણ પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. પરથી જુદો એટલે શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિય વિષયોથી, વિકલ્પોથી, સંકલ્પોથી, બધાથી આત્મા જુદો છે. એવા એક આત્માની વાત જીવે સાંભળી પણ નથી, પરિચય પણ નથી કર્યો, અનુભવ પણ નથી કર્યો, એટલે એની ઉપલબ્ધિ પણ સુલભ નથી, દુર્લભ છે, પણ પ્રાપ્ત થાય એમ છે. પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે જેના ભીતરમાં સાચી જિજ્ઞાસા છે એ જીવ અવશ્ય એ વસ્તુને ઈચ્છામાં ને ઈચ્છામાં રહેશે તો એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જશે. તો આપણે એ ઈચ્છા કરીએ કે સાહેબ હવે આપના ચરણ શરણમાં 5 ઇન્દ્રિયના વિષય અમારા મંદ પડે અને આત્મ વિષય અમારો જાગૃત થાય. કેમ કે આજે આપણી ભાવના બી ચાલે છે ને, એ એકત્વની જ ભાવના ચાલી છે. 5 ઇન્દ્રિયના વિષયને દૂર કરીએ તો એક આત્માની જ લગ્ની. અને અહીંયા પણ એક એવ ભગવાન આત્મા, જ્ઞાન દર્શન તરંગ સરંગ. એક ભગવાન આત્મા, આત્માને ભગવાનની ઉપમા આપી. કાન ગુરુદેવ લખે છે ને, એકવાર નિર્ણય કર તું પરમાત્મા છો. માત્ર જ્ઞાનમાં નિર્ણય, અનુભવ પછીની વાત છે. પેલા જ્ઞાનમાં તો નિર્ણય કરીને મારે ધનવાન બનવું છે, હોય 1 રૂપિયો ન હોય, પણ પાપાને કે મારે ધનવાન બનવું છે તો જા મુંબઈ કર નોકરી કોકને ત્યાં, અને નોકરી કર્યા પછી ધીરે ધીરે આગળ વધતો ક્યારેક ભાગીદારીમાં આવી જાય અને ભાગીદારીમાંથી પોતે શેઠ પણ બની જાય. કેમ? નિર્ણય કર્યો તો મારે ધનવાન બનવું છે. એમ અહીંયા નક્કી કર હું પરમાત્મા છું, એમ નિર્ણય કર પહેલા, પછી નક્કી કર હું પરમાત્મા છું, અને પછી હવે એની પાછળ મંડી પર એકાંતમાં બેસીને સામાયિક લઈને કે હું પરમાત્મા છું. અત્યારે ગીત લીધું ને ભજન, એમાં એ જ તો વાત ગોખવાની છે, હું છું આત્મા. બસ એક જ વાત, હું છું આત્મા. અને પર્યાયની અંદરમાં પરમાત્મા થવું છે. શુદ્ધાત્મા તો છું જ, પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ કરવું છે. અને હું કેવો છું? આનંદનું 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 ધામ. આનંદ છે 24 કલાક મારી પાસે, મારી ભીતરમાં આનંદ સિવાય બીજી કોઈ વાત નથી. પણ પર્યાય હજુ અશુદ્ધ હોવાના કારણે વિતરાગતાનો આનંદ એણે લીધો નથી, માટે રાગ દ્વેષથી લેપાયેલી છે. બસ રાગ દ્વેષ પર્યાયમાં છે, બાકી ભીતરની અંદરમાં તો કાન ગુરુદેવે એક વખત દ્રષ્ટાંત આપ્યું હતું કે સંસાર તારો કેટલો છે? તો કે નખ છે ને, નખ, એ નખના અંદરમાં ઝુંડ નથી ભરેલા, અંદરમાં કોઈ ગોદામ નથી ભરેલા. રોજ તારા નખ અંશે વધે છે, અંશે વધે છે અને મોટા થાય છે. એમ તારી ખોપડીમાં રહેલા વાળ, એના કોઈ જથ્થા ભરેલા નથી, રોજ નવા નવા વાળ ઉગે છે અને પછી મોટા થાય છે. તો જેમ વાળનું ઉગવું રોજનું નવું છે,
નખનું વધવું તારું રોજનું નવું છે, એમ તારો સંસાર પણ પ્રતિ સમય નવો નવો ઉગે છે. એક પર્યાય તારી મિથ્યાત્વની જાય, બીજી પર્યાય તારી મિથ્યાત્વની જાય, અને ત્રીજી પર્યાય પાછળથી આવતી સમય પાક્યો, કાળલબ્ધિ પાકી, તારો પુરુષાર્થ ઉજળો રહ્યો, અને તે સમયે 5 સમવાય ભેગા થાય તો 2 પર્યાય ગઈ એ મિથ્યાત્વની ગઈ, અને ત્રીજી પર્યાયમાં તને તારા પ્રભુના દર્શન થઈ જાય. બસ ગયો સંસાર, તૂટ્યો સંસાર, હંમેશ માટે હવે તારા ભવની ગણતરી રહી ગઈ. બસ આટલો સંસાર છે. પરમ કૃપાળુ દેવનું વચન છે ને પુષ્પમાળાની અંદરમાં, ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો, પણ કાર્ય સિદ્ધિ થઈ નહીં. એ જ પરમાત્માએ લખ્યું છે, પરમ કૃપાળુ દેવે લખ્યું છે, ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ, ભવોના ભવો વીતી ગયા, પણ કાર્ય સિદ્ધિ આટલી જ કરવાની છે. એક સમયનો સંસાર છે, બીજા સમયે એ સંસાર કટ થઈ શકે છે, પણ હજુ પુરુષાર્થ પાંગડો ચાલે. એક દિવસ મેં સાહેબજીને પૂછ્યું હતું કે સાહેબજી, આટલી બધી લગન લગાડીએ, આટલા બધા એની પાછળ પડીએ, એક જ હાથમાં, બસ બીજું કાંઈ નહીં, તું હી તું, તું હી તું, અને છતાં પ્રભુ આટલી મહેનત કરવા છતાં, અને આપ જ કહો છો કે અનંત શક્તિશાળી ભગવાન છે, તો છતાં કેમ દર્શન નથી આપતો, છતાં કેમ મળતો નથી? ત્યારે સાહેબજીએ કીધું, બજારમાં છે ને જેટલી વસ્તુની માંગ આવે ને એટલો પુરવઠો આવે. કે માંગ ઓછી હોય તો પુરવઠો ઢીલો પડી જાય, માંગ જો વધારે હોય તો પુરવઠો પણ બજારમાં વધુ ને વધુ ઠલવાતો જાય. એમ ભગવાન આત્માની જેટલી માંગ વધશે એટલો અંદરથી પુરવઠો આવતો જશે, આવતો જશે. પણ માનીને ચાલો, હજી જોઈએ એવી માંગ ઉઠી. આ અમને કીધું હતું, પણ અમે તમારી સામે જાહેર કરી દીધું કે ત્યાં સુધી એ ભગવાન રાહ જુએ છે અંદરમાં બેઠો બેઠો. એટલે નિરંતર એનું સ્મરણ કરવા માટે સદગુરુના વચનો આપણને પ્રાપ્ત થયા છે, એનું આપણે વિશેષ અને વિશેષ પ્રકારે ચિંતન કરીએ. કેમ કે જો શ્લોક એ જ બતાવે છે કે સર્વમન્યત ઉપકલ્પિતમ એતમ વ્યાકુલીકરણમ એવ મમત્વ. આ સંસારમાં જીવને વ્યાકુલ કરે છે. કોણ? તો કે મમત્વ. કારણ કે મમતા જ દુઃખી કરે છે, બાકી આપણે દુઃખી થઈએ એવા નથી. કોકનો દીકરો ચાલ્યો જાય તો આપણને કાંઈ ન લાગે, પણ આપણો દીકરો આપણા પાસેથી જાય તો દુઃખ લાગે. 12માં કાર ઊભી હોય તમારી 15 લાખની, બીજાની ઊભી હોય, પણ પથ્થરમારો થાય ને એની કાર ઉપર લાગે, તમને એમ થાય કે મારી કારને નુકસાન થયું, જરા ઉઠીને જોવા જાઓ, પણ ના ના આપણી નથી, તો બીજાની છે. બસ એને 50,000નો ખર્ચો આવ્યો, પણ એને કાંઈ ન લાગશે, એને દુઃખ લાગશે, તમને કાંઈ ન લાગશે. કેમ? મારી કાર નથી ને. બસ મારાપણાનું જ મમત્વને તોડવાનું છે. આ મમત્વ એ જ મોહ છે, એ જ દર્શન મોહ છે. એક વખત મમત્વ તૂટ્યું એટલે આપણે રાજાઓના રાજા થઈ જશું, સમ્રાટના સમ્રાટ. કેમ કે અહીંયા મારું કાંઈ જ નથી. અહીં કાંઈ હોય તો મને દુઃખ લાગે ને, હવે અહીંયા કાંઈ મારું છે જ નહીં. તો એ જાય તો એ ભલે ને રહે તો એ ભલે. જો અત્યારે આપણા ભાવિના પહેલા ભગવાન પેલી નારકીમાં છે, વેદના છે, કૂટાય છે, પીટાય છે, ટુકડા ટુકડા થાય છે, પણ બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટી, ચિન્મૂરત દ્રગ દારી કી મોહે, રીતિ લગત હૈ અટાપટી. ચિન્મૂરત દ્રગધારી એટલે જેમણે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને પ્રાપ્ત કરી લીધો છે, એવોની રીત કોઈ અટપટી લાગે છે. બહારમાં નારકીએ કરેલા દુઃખોને ભોગવી રહ્યા છે, પરમાધામી કાપી રહ્યા છે, કૂટી રહ્યા છે, તળી રહ્યા છે, ભૂંજી રહ્યા છે. આવી વેદનાઓની વચ્ચે બાહિર નારકી કૃત દુઃખ ભોગે અને અંતર સુખરસ ઘટાઘટી. બહારથી આવ્યા હો, જેઠ મહિનો હોય, તરસ લાગી હોય, પાણી માંગો, અને શ્રાવિકા ફર્સ્ટ ક્લાસ ઠંડુ ઠંડુ પાણી ભરી અને મોટો ગ્લાસ આપે. એ ગ્લાસ એવો મોઢે લાગે
કે એમાં શ્વાસ લેવા પણ તમે ઊભા ન રહો, ઘટાઘટ એ પાણી ઉતરી જાય, કેમ કે પ્યાસ લાગી હતી. એમ અહીંયા આટલી વેદનાની વચ્ચે એકત્વ તૂટી ગયું છે દેહ સાથેનું. માટે શ્રેણિક મહારાજાનો જીવ બહારમાં નારકીના કષ્ટને ભોગી રહ્યો છે અને અંતરમાં અંતર સુખરસ ઘટાઘટી, એક આત્મા, એનો આનંદ, એના અંદરમાં રહેલું સુખ એને ભોગવી રહ્યા છે નિરંતર. અને સાથે સાથે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ પણ બંધાઈ રહી છે. આ શક્તિ ક્યાંથી આવી? બહારથી નથી આવી પ્રભુ, બહારથી નથી આવી. એટલે તો પરમ કૃપાળુ દેવે 200 વચનાવલીમાં લખ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી તેને સતસુખનો વિયોગ છે. આપણે પોતાને ભૂલી ગયા, એટલે હું શું છું એ ભૂલી ગયા. અમારા ગુરુદેવ મને દૃષ્ટાંત આપતા, સત્સંગ કરાવતા, તો કે એક ચાંપસીભાઈ કરીને હતા ગામમાં, જરાક 5મા પૂછા એવા હતા. લોકો એની પાસે સલાહ લેવા આવે, ચાંપસી કાકા આમ છે, હવે શું કરીએ? ચાંપસી કાકા આ છે, હવે શું કરીએ? તો સલાહ આપે બધાને અને બધાનો નિવેડો કરી આપે. પણ બધું સુંદર હતું, પણ એક ગંદી આદત હતી પીવાની. એક વખત ચોરાઈની અંદરમાં બેઠા હતા બધા દોસ્તો, પીવાનું તો રોજ પીનારાને જરાક વધુ પીવાઈ ગયું. વધુ પીવાયું એટલે ચડી શરાબ. એવી શરાબ ચડી તો ઘરે આવ્યા લથડિયા ખાતા ખાતા અને બૂમ મારે છે. ઘરે આવીને દરવાજો તો બંધ હતો. ચાંપસી કાકા ઘરમાં છે, ચાંપસી કાકા ઘરમાં છે. તો પત્ની અવાજ તો ઓળખી જાય ને પોતાના પતિનો, કે અરે આ તો એમનો અવાજ છે અને એ વળી ચાંપસી કાકાને ક્યાં બોલાવે છે. એટલે એ આવી ગેટ ખોલ્યો, દરવાજો ખોલ્યો. તો કોણ ખપે છે તમને? તો કે ચાંપસી કાકા ઘરમાં છે. તો કે હા છે, આવો આવો અંદર આવો. હાથ પકડી અને એના બેડરૂમમાં લઈ ગઈ, લાઈટ બંધ કરી સુવાડી દીધું. કાકા સૂઈ ગયા. સવારે તો ઉતરી ગયો નસો ઉતરી ગયો. એટલે પત્ની પૂછે છે કે રાતે કોને બોલાવવા આવ્યા હતા? તો કે મને ખબર નથી કોને બોલાવવા આવ્યો હતો. તો કે તમે કહેતા હતા ચાંપસી કાકા, કારણ કે ઓલું મગજમાં રહી ગયું હતું. જે આવે ઘરે સોલ્યુશન લેવા માટે, ચાંપસી કાકા આમ છે, હવે શું કરીએ? ચાંપસી કાકા આમ છે, હવે શું કરીએ? તો એનું માઇન્ડમાં પડ્યું હતું અંદરમાં. એટલે અત્યારે બેવડાની અસરના કારણે ભૂલી ગયા કે હું કોણ છું. પોતાનો આપો ભૂલાઈ ગયો. એટલે પોતાની પત્નીને પૂછે છે ચાંપસી કાકા ઘરમાં છે? તો કે મને ખબર નથી હું શું બોલ્યો હતો. તો કે કાકા હા, તમારું નામ લઈને તમે બોલાવતા હતા કે ઘરમાં છે, ચાંપસી કાકા ઘરમાં છે. કે આવી ભૂલ કરી મેં? તો કે હા, એવી ભૂલ કરી. એટલે કહેવાનું તાત્પર્ય કે જીવ નશામાં પોતે જે છે એ આ જન્મમાં પણ ભૂલી જાય છે. એમ આપણે અનાદિકાલથી મોહનો નશો એવો કર્યો છે કે જે જન્મમાં જન્મ્યા એ જન્મમાં એ રૂપ માની લીધું. ઘોડો થયો તો ઘોડા રૂપે, હાથી થયો તો હાથી રૂપે, કીડી થયો તો કીડી રૂપે, મનુષ્ય થયો તો મનુષ્ય રૂપે, ધનવાન થયો તો ધનવાન રૂપે, નિર્ધન થયો તો નિર્ધન રૂપે, રૂપાળો થયો તો એ રૂપે, કુરૂપ થયો તો એ રૂપે, સ્ત્રી થયો તો એ રૂપે, પુરુષ થયો તો એ રૂપે. પોતાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, એક રાજકુમાર રમતા રમતા રાજમહેલના બહાર નીકળી ગયો, કોઈનું ધ્યાન ન રહ્યું. બહાર નીકળ્યા પછી રસ્તામાં જતો રહ્યો, રમતો રમતો, હશે 2.5 વર્ષનો, 2.5-3 વર્ષનો. આગળ ગયો, ગલીમાં ઘૂસ્યો, રોવા લાગ્યો. એને એમ લાગ્યું કે હવે કોઈ દાસી નથી, કોઈ મારી સંભાળ લેનાર નથી. એટલે રોવા લાગ્યો, પણ કોઈ ઉઠાવ્યો નહીં. એમાં એક ભિખારણ ભીખ માંગવા માટે નીકળી હતી પોતાના બચ્ચાઓની સાથે. એણે જોયું કે આ નાનું બાળક મા વગરનો છે, કોઈ સગાવાલા નથી. તો એને દયા આવી, તો એને ઉઠાવી લીધો. ઉઠાવીને પોતાની સાથે લઈ ગઈ કે આવશે પોતે એના મા બાપ હશે ખબર લેવા માટે કે ક્યાં છે અમારો દીકરો. આ તરફ રાણી સાહેબે પૂછા કરી કે ક્યાં છે મારું બાળક? એને હવે સુવડાવવાની તૈયારી કરવી છે. દાસીઓ એવી વાતોમાં ગુલમિલ ગઈ હતી કે છોકરો રમતા રમતા નીકળી ગયો. જેને રમવા સોંપ્યો હતો રમાડવા, એને ધ્યાન ન રહ્યું. એ ઓલી હાંફળી ફાંફળી થઈ ગઈ. ક્યાં ગયો રાજકુમાર, ક્યાં ગયો?
આખા રાજમહેલની અંદરમાં દોડ ધૂપ, સૈનિકોને દોડાવ્યા, જુઓ મારો દીકરો ક્યાં ગયો. રાજા ચિંતામાં, રાણી ચિંતામાં, દાસીઓ ચિંતામાં. પણ આજે જોગ એવો હતો, છોકરો નીકળી ગયો, ભિખારણ લઈ ગઈ, ભીખ માંગતી. ભૂખ તો થયો તો, એને નાનું બાળક હતું તો એને દૂધ પીવડાવ્યું પોતાનું બાળકને, તો પછી મામ જાણે મળી ગઈ, સૂઈ ગયો બિચારો થાકેલો, રોતો રોતો. ભીખ માંગતા માંગતા સમય પૂરો થઈ ગયો તો નગરીનો, એટલે બીજા ગામમાં વયા ગયા. કારણ કે હજી ભીખ મળે નહીં એટલે બીજું ગામ પકડ્યું, ત્રીજું ગામ પકડ્યું. એમ 12 વર્ષ વીતી ગયા. ભિખારીના છોકરા સાથે આ રાજકુમાર પણ મોટો થયો, એ પણ હવે 12-14 વર્ષનો થઈ ગયો. તો પોતાના ભાઈ ભાંડુ સાથે એ પણ ભીખ માંગતો થઈ ગયો. અને એવી મજાની ભીખ માંગે ત્યારે છોકરાઓ પાસેથી શીખ્યો, એ માઈ કુછ દેના, 3 दिन का मैं भूखा हूँ, 3 दिन का भूखा हूँ. पेट बतावे, चप्पणियों बतावे, मेरे को कुछ दो, मैं भूखा हूँ. 12 વર્ષ વીતી ગયા. અલગ અલગ ગામોમાં ફરતા ફરતા ફરી પાછા એ જ નગરીમાં આવ્યા, જે નગરીનો રાજકુમાર હતો. ભીખ માંગવા માટે નીકળ્યું ટોળું, 4 ભિખારીના છોકરાને, એક આ 5મો રાજકુમાર. મંત્રી ઘોડા ઉપર બેસીને જતા હતા. એમનું ધ્યાન ઓચિતું આ ટોળકી ઉપર ગયું. એકદમ એકાગ્રતાથી જુએ છે. ભિખારીના છોકરા જુદા પડતા હતા અને આ રાજબીજ હતું ભાઈ. રાજબીજ કપડાં ગમે તેવા હોય, વાળ ગમે તેવા હોય, પણ રાજબીજ છુપાય નહીં. એટલે એમને શંકા ગઈ કે આ 4માં આ 5મો જુદો પડે છે. એટલે પૂછે છે, તમે લોકો ક્યાં છો? કે બહાર, ગામની બહાર છીએ. ત્યાં અમારી માં છે, અમારા પિતાજી છે, અમે ભીખ માંગા આવ્યા છીએ તમારી નગરીમાં. તો કે મને લઈ ચાલો તમારી માં પાસે. ડરી ગયા છોકરા. રાજપુરુષ છે, ઘોડા ઉપર બેઠા છે, આપણે ન લઈ જશું તો આપણને મારી નાખશે. એટલે કે ચાલો. ડરતા ડરતા ચાલ્યા બિચારા ભિખારી પોતાની મા પાસે. ભિખારણ બેઠી હતી દરવાજામાં, પોતાની નાનકડી એવી ઓલે બનાવીને દરવાજા શું ઝૂંપડામાં. તો મંત્રી સર ઊભા રહ્યા, ઘોડાથી નીચે ઉતર્યા. બેન, ડરતા નહીં મારાથી, પણ સત્ય કહેજો. સત્ય કહેશો તો તમને ઇનામ અપાવીશ, અને જૂઠ બોલશો તો જેલ ભેગા કરીશ. કે મને બતાવો આ સંતાન કોના છે? તો કે માઈ બાપ મારા સંતાન છે, મારા સંતાન છે. તો કે આ બધા 5-5? તો કે હા, 5-5 મારા સંતાન છે. એટલે મંત્રીશ્વર જરાક લાલ આંખ કરી, સાચું કે બેન, આ 5-5 તારા છે, બધાને તે જન્મ આપ્યો છે? નહીં તો હાથ કડી તૈયાર રહેશે, ધ્યાન રાખજે. સાચું બોલા, 5-5 તારા છે? એટલે હવે ભિખારણ ડરી ગઈ. અંદાતા આ 4ને મેં જન્મ આપ્યો છે, આ તો મને રસ્તામાં મળ્યો છે. નક્કી થઈ ગયું, રસ્તામાં મળ્યો છે. એટલે લાગે છે કે આ અમારા રાજા સાહેબનો દીકરો છે, અમારો રાજકુમાર છે. નકાશી પણ એના બાપ જેવી આવે છે. આંખ, નાકનો જે ડબ છે, જે લલાટ છે, એ બધું એના બાપ જેવું આવે છે. પણ એમને એમ તો લેવા કે ઊભા રહેજો તમે અહીંયા, ક્યાંય ભાગતા નહીં, હમણાં અમે આવીએ છીએ. રાજા સાહેબ ખુશીના સમાચાર છે, તમે ચાલો મારી સાથે, આપણા રાજકુમાર મળી ગયા છે. પણ તમે એના ઉપર મોરછાપ મારો કે આ મારો જ રાજકુમાર છે. રાણી સાહેબા, તમે પણ ચાલો. રાજા અને રાણીને લઈને આવ્યા, રથમાં બેસીને. સાથે સૈનિક પણ હતા. ભિખારણ પાસે આવીને ઊભા રહી ગયા. રાણીને કહે છે, મંત્રીશ્વર જુઓ, રાણી સાહેબા જુઓ, આ તમારો દીકરો છે કે કેમ? પોતાના સંતાનને જોતા અંદરથી ઉર્મિઓ જાગી. એકદમ એમ લાગ્યું કે નહીં, આ મારો જ છે. તે છતાં નક્કી કરો હજુ તમે. કપડાં તો ફાટેલા હતા બિચારાના. ફેરવ્યો એને, કેમ કે નાનો હતો ત્યારે પીઠમાં લાખાનું એક ચિહ્ન હતું, લાખું હતું. ત્યારે તો નાનું નાનું હતું, હવે મોટો થઈ ગયો છે. એને ઉલટો કર્યો એટલે જોયું કપડાને હટાવીને તો લાખાનું ચિહ્ન હાજર છે. ચહેરાથી જોઈ લીધું. એટલે રાણી સાહેબાએ મોરછાપ મારી, છે તો મારું સંતાન, મારો જ દીકરો છે. ભૂલો પડ્યો તો, અરે ખોવાઈ ગયો તો એ મારો જ દીકરો છે.
એટલે મંત્રીશ્વર ભિખારણને કહે છે કે આને આમ સોંપી દો, અમે તમને ઇનામ આપશું, તમે આટલા વર્ષ સુધી એની પરવરિશ કરી છે, સંભાળ્યો છે, એટલે તમે રૂપિયા લઈ લો અને અમારું સંતાન અમને પાછું આપો, કેમ કે રાણી સાહેબા એના ઉપર મોરછાપ મારી દીધી છે કે આ મારું સંતાન છે. હવે ભિખારી તો કે છે, ભિખારણ પણ કે છે બાપા અન્નદાતા તમારું છે તો તમે લઈ જાઓ, અમને દુઃખ લાગશે, યાદ આવશે, પણ હવે અમે ખોટા માલિક ન થઈ શકીએ, તમે લઈ જાઓ. પણ ઓલો છોકરો જે આજ 10-12 વર્ષથી ભિખારીને માં કરતો કરતો મોટો થયો હતો, એ ભિખારણના કપડાની અંદરમાં લપેટાય છે. નહીં માં, મને નહીં દે, નને નહીં મૂક, મને નહીં દે, મને નહીં દે, હું ક્યાંય જવા તૈયાર નથી, અને માના કપડામાં લપેટાય છે. મંત્રીશ્વર કહે છે ચાલ ચાલ ઘરે ચાલ, તારી માં આવી છે લેવા માટે તને. નહીં, મારી માં આ છે, મારી માં બીજી નહીં, આ મારી માં છે. એટલે મંત્રીશ્વરે સૈનિકોને કીધું પકડો એને, એમ નહીં ચાલશે. એ ખેંચ્યો, ખેંચી અને રથમાં નાખ્યો, નાખી અને રથને દોડાવી દીધો. રોવા લાગ્યો જોર જોરથી, ઓ મારી માં, એ મારી માં, અરે મને ક્યાં લઈ જાઓ છો તમે લોકો, મને મારી નાખશો, તમે મને દુઃખી કરશો, મારી માં, મારા ભાઈ બહેન, મારી માં, મારા ભાઈ બહેન. રોતો રહ્યો. ઘરે લાવ્યા, વાળ કપાવ્યા, ઘસી ઘસીને માલિશ કરી, નવડાવ્યો, સુંદર મજાના કપડાં પહેરાવ્યા, સુંદર મજાનું ભોજન કર્યું. હવે જરાક એને વિશ્વાસ આવ્યો કે આ લોકો મને મારવા નથી આવ્યા, મારવા નથી લાવ્યા. જરીક શાંત થયો. એટલે રાણી સાહેબા એની બાજુમાં બેઠા, હાથ ફેરવે છે માથા ઉપર, શરીર ઉપર. જો બેટા, હું તારી માં છું, મેં તને જન્મ આપ્યો હતો. જો તારી તસવીર જો, અરીસાની અંદરમાં તારું મોઢું જો, અને તારા બાપનું મોઢું જો. જો નાક મળતું આવે છે કે નહીં, જો આંખ મળતી આવે છે કે નહીં, જો લલાટ કેવું મળતું આવે છે, અને તું અમારો દીકરો છે બેટા. સ્વીકારવા તૈયાર નહોતો. પણ એક દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો, ત્રીજો દિવસ વીત્યો. જેમ જેમ દિવસો વીતતા ગયા, માતા એને મમતામાં લપેટતી ગઈ, પ્યાર દેતી ગઈ. એને અંદરમાં વિશ્વાસ આવી ગયો કે વાસ્તવમાં હું ભિખારી નહોતો, હું ભૂલો પડી ગયો હતો. મારી માં કહે છે, પણ મારા બાપ આ રાજા સાહેબ છે અને મારી માં આ રાણી સાહેબા છે. હું વાસ્તવમાં એમનો દીકરો એટલે રાજકુમાર છું. મહિને બરોબર એના મગજમાં ફિટ બેસી ગયું કે હું ભિખારી નહીં, હું રાજકુમાર છું. હવે ફરવા નીકળતો તો રાજા સાહેબ સાથે ઘોડે બેસીને, તો ઓલા ભિખારીના છોકરાઓ ભીખ માંગવા નીકળે, એ તો ઓળખે નહીં, પણ આ ભાઈ સાહેબ ઓળખી ગયા કે આ બધા મારા ભાંડુ પહેલાના વખતના. એટલે કે જે એ મને ઓળખ્યો, લ્યો હું તમને આપું છું દક્ષિણા, તમને હું દક્ષિણા આપું છું. તો ઓલા એના વગર બધા બિચારા સુના થઈ ગયા હતા ને. તો કે અરે ચાલને અમારી સાથે ચાલને, અમને ગમતું નથી, તારા વગર અમે સુના થઈ ગયા છીએ, ચાલને અમારી સાથે. હવે જાય કે હાલો હું ચાલું છું તમારી સાથે, ચાલો હું હાલું છું તમારી જોડે. તો કે ટાટા ટાટા, હવે હું ભીખ માંગનારો નથી, હું ભિક્ષા દેનારો છું, માટે હવે હું તમારી સાથે ન ચાલું. તે જ જન્મમાં ભૂલાઈ ગયેલી પોતાની પૂર્વ અવસ્થા કે હું રાજકુમાર છું, એ માતાજીએ મમતાપૂર્વક પંપાડીને વિશ્વાસ બેસાડીને એની પાસે નક્કી કરાવ્યું કે બેટા તું રાજકુમાર છે, તું રાજકુમાર છો, આ રાજાનો તું દીકરો છો, મારો તું બેટો છો. આમ કરી અને એને વિશ્વાસ બેસાડ્યો અને નક્કી થઈ ગયું. એમ આપણા સદગુરુ ભગવાન મમતાપૂર્વક, વાત્સલ્યપૂર્વક, કરુણાપૂર્વક આપણને રોજ બોધ આપીને કહી રહ્યા છે કે પ્રભુ તું લેડીઝ પણ નથી અને જેન્ટ્સ પણ નથી, તું મનુષ્ય પણ નથી. અત્યારે મનુષ્યની પર્યાય છે, પહેલા દેવની પર્યાય હશે, ફરી પાછી દેવની પર્યાય આવે કદાચ, પણ તું એ પર્યાય રૂપ નથી. પર્યાયની ભીતરમાં બેઠેલો તું પ્રભુ છો, તું ભગવાન છો. નક્કી કર હું પરમાત્મા છું, નિર્ણય કર હું પરમાત્મા છું પહેલા, અને પછી અનુભવ કર હું પરમાત્મા છું. આ કરુણા મૂર્તિ જ્ઞાનીઓ આપણને પોકારીને
આગલા ભવોમાં કીધું હશે, પણ ત્યારે હજુ આપણું ભવિતવ્ય પાક્યું નહોતું, ઉપાદાન એટલું જાગ્યું નહોતું, માટે આપણે અહીંયા આવ્યા છીએ આ કળિયુગની અંદરમાં, પંચમ કાળમાં. પણ આપણા માટે તો અત્યારે આ ચોથો આરો સમજો ચાલી રહ્યો છે કે ચોથા આરાના સંત જે મહાવીર સાથે વિચરીને અહીંયા પંચમ યુગમાં પધાર્યા અને એમણે મહાવીરનો જે બોધ સાંભળ્યો હતો એ બોધ આપણી સમક્ષ રજૂ કર્યો અને એ બોધને પાછું વિશ્લેષણ કરી એની વ્યાખ્યા કરી જેમ મા બાળકને રોટલીને ચોડીને પતલી કરી અને બાળકના મોઢામાં નાખે અને એ બાળક જેમ ઉતારી જાય, એમ આપણા સદગુરુ ભગવાન આપણને આ જ્ઞાનીનો બોધ વિશ્લેષણ કરીને વ્યાખ્યા દ્વારા છૂટું કરી અને સમજાવ્યું છે કે બેટા તું ભગવાન છો, બસ તું ભગવાન છો. એકવાર ભીતરમાં નક્કી કર હું ભગવાન છું, અને એ નક્કી થતાં સંસારની વ્યાકુલતા મટી જશે. પછી રોગ આવશે તો પણ વ્યાકુલતા નહીં રહેશે, પછી કોઈ અપમાન કરશે તો પણ વ્યાકુલતા નહીં રહેશે, પછી કોઈ પણ સંસારની ઘટના ઘટશે, કેમ કે હું તો ભગવાન છું. ભગવાન સાથે તો જ્ઞાન દર્શન ચારિત્ર હોય, ભગવાન સાથે તો અનંત ગુણનો ખજાનો હોય. આ બહારનું બધું વ્યાકુલીકરણ છે. જો અહીંયા કીધું ને કે બધું કલ્પિત, સર્વમ અન્યત કલ્પિતમ એવ, બધું કલ્પિત છે. કારણ કે આંખમાં દેખાય ને બંધ થઈ જાય છે. એટલે સંસારમાં મળેલું બધું કલ્પિત છે. કલ્પિત એટલા માટે છે કાયમ રહેનાર નથી. યા તો આપણે છોડીને વયા જઈએ છીએ, યા એ આપણને છોડીને વયા જાય છે. એટલે કલ્પિત જ્ઞાની કે છે કલ્પિતમ એવ વ્યાકુલીકરણમ એવ, અને વ્યાકુલતાદાયક છે. એવું આ સંસારનું મમત્વપણું કેમ છૂટે? તો કે એક એવ ભગવાન અયમ આત્મા, નક્કી કર હું ભગવાન છું એકડે એક. એનું આપણે વિશેષ પ્રકારે ગોલન કરવું પડશે. જ્ઞાનીના ચરણ શરણમાં પરમ કૃપાળુ દેવે જે લખ્યું કે આ જીવને સતસુખનો વિયોગ છે. કેમ વિયોગ છે? તો કે પોતાને ભૂલી ગયો છે. બસ પોતાને સંસાર જેટલો માને છે, મનુષ્ય માત્ર માને છે, પોતાનું ભીતરી સ્વરૂપ એને ભાન નથી. ભાન તો નથી, પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા જો તૈયાર નથી તો એને સત્સુખનો કાયમ વિયોગ રહેશે. અને જો એક વખત એ શ્રદ્ધાથી પકડી લેશે તો સમય પાકે પરમાત્માના દર્શન આ દેહ દેવલમાં જે પ્રાપ્ત કરશે. એટલે એક એવ અયમ ભગવાન આત્મા, જ્ઞાન દર્શન તરંગ સરંગ, જ્ઞાન અને દર્શનથી પરિપૂર્ણ એવા ભગવાન આત્માની આ એકત્વ ભાવના, જેમ કીધું ને કુંદાચાર્ય દેવે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. બધાથી જુદો એક આત્મા છે, એની ઉપલબ્ધિ સુલભ નથી. મહેનત કરવી પડશે. ધન માટે કેટલી મહેનત કરો છો? રસોઈ બનાવવાની પણ કેટલી મહેનત કરો છો? કપડાં માટે કેટલી મહેનત કરો છો? એમ અહીંયા પણ મહેનત કરવી પડશે. પણ એ મહેનત આપણી એવી સાફલ્યતાને વરે કે જેથી આપણે આપણા ભીતરમાં રહેલા ભગવાન આત્માને, એટલે 10મો ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ પરમ કૃપાળુ દેવે લખ્યું ને, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. તો પાત્ર બનવા માટે 5 ઇન્દ્રિયના વિષયનું આપણે વર્તકાન કરીએ, બ્રહ્મચર્ય પાડીએ અને એવી પાત્રતા પ્રગટાવીએ કે એ પાત્રની અંદરમાં જેમ સિંહણના દૂધને લેવા માટે સોનાનું પાત્ર ખપે, સ્ટીલ ન ચાલે, પિત્તલ ન ચાલે, તાંબુ ન ચાલે, માટી ન ચાલે, સોનાના પાત્રમાં સિંહના દૂધને રખાય. એમ આપણે પણ એવા પાત્ર બનીએ. પરમ કૃપાળુ દેવના પત્રો શરૂમાં તમે જોશો, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરેને એક જ વાત લખી છે, પાત્રતા લાવો, પાત્રતા લાવો, યોગ્યતા પ્રગટાવો. તો એમણે જે લખ્યું છે બસ એ પણ મુમુક્ષુ હતા અને મુખ્ય મુમુક્ષુની ભૂમિકામાં પહોંચી ગયા. એમ આપણા જીવનમાં પણ આપણે યોગ્યતા લાવીએ, પાત્રતા પ્રગટાવીએ કે જેથી વસ્તુ પ્રગટ થાય એને આપણે સાચવી શકીએ, ખોઈ ન નાખીએ. જો પાત્રતા વગર સમ્યક દર્શન પણ આવી જાય
જીવ એને સાચવી ન શકે, જગતના લોકો પાસે વેડફી નાખે અને વેરી નાખે તો પાછું એ રત્ન પણ ખોવાઈ જાય. એટલા માટે આપણે માંગીએ કે અમને પાત્રતા પ્રગટો અને એ પાત્રતાને પ્રગટાવી અમે પરિપક્વતાને પ્રાપ્ત કરીએ એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સુખદા.